વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટ માર્કેટના સૌથી પડકારજનક અને હાઈ સ્ટેક્સ હિસ્સા વિશે વાત કરીશું. મોડ્યુલ 19 એનપીએ, સારફેસી અને ડિસ્ટ્રેસ્ડ એસેટ વેલ્યુએશન. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ રિકવરી ઇન્ટેલિજન્સ પૂરું પાડે છે. જ્યારે કોઈ લોન ધારક ડિફોલ્ટ કરે ત્યારે બેંક માટે તે પ્રોપર્ટી માત્ર એસેટ નથી પણ ફસાયેલા નાણાં પાછા મેળવવાનું સાધન છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે દબાણ હેઠળ વેચાતી પ્રોપર્ટી એટલે કે ફોર્સ્ડ સેલની વેલ્યુ સામાન્ય માર્કેટ વેલ્યુ કરતાં તદ્દન અલગ હોય છે. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન અને લીગલ ફ્રેમવર્ક. ડિસ્ટ્રેસ્ડ એસેટ વેલ્યુએશનનો પાયો લિક્વિડેશન વેલ્યુ પર રહેલો છે. ફેર માર્કેટ વેલ્યુ એ છે જે સામાન્ય સંજોગોમાં મળે, જ્યારે લિક્વિડેશન વેલ્યુ એ છે જે મર્યાદિત સમયમાં, સામાન્ય રીતે 90થી 180 દિવસમાં વેચવાથી મળે. સારફેસી એક્ટ 2002 બેંકોને કોર્ટમાં ગયા વગર ડિફોલ્ટરની મિલકતનો કબજો લેવાની અને હરાજી કરવાની પાવરફુલ સત્તા આપે છે. હવે બેંકો માત્ર ફિઝિકલ પોઝેશન નહીં પણ પ્રોપર્ટીની લીગલ ટાઇટલ અને માર્કેટેબિલિટી પર વધુ ભાર મૂકે છે. લીગલ અને સ્ટેન્ડર્ડ લિંકેજ મુજબ IVS 104 હેઠળ ફોર્સ્ડ સેલને માર્કેટ વેલ્યુની વ્યાખ્યામાંથી બહાર રાખવામાં આવી છે, કારણ કે તેમાં ખરીદનાર અને વેચનાર પર દબાણ હોય છે. RBI ગાઇડલાઇન્સ મુજબ બેંકોએ એનપીએ પ્રોપર્ટીઝનું ફ્રેશ વેલ્યુએશન કરાવવું ફરજિયાત છે. યાદ રાખજો, જો તમે પ્રોપર્ટી પરના સ્ટેચ્યુટરી ડ્યુઝ જેમ કે બાકી વેરા કે સોસાયટી લેણા તપાસ્યા ન હોય તો હરાજી પછી ખરીદનાર બેંક પર કેસ કરી શકે છે, જે તમારા માટે મોટું લિટિગેશન રિસ્ક છે. માર્કેટ ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શિયલ લોજિક. ડિસ્ટ્રેસ્ડ માર્કેટમાં સ્ટિગ્મા ઇફેક્ટ જોવા મળે છે. હરાજીની વાત સાંભળતા જ ખરીદદારો લો બોલિંગ એટલે કે અત્યંત નીચા ભાવ ઓફર કરે છે. રિસર્ચરે ક્યારેય પ્રત્યક્ષ કબજો જોયા વગર જૂના રિપોર્ટ પર ભરોસો ન કરવો જોઈએ. સિનિયર વેલ્યુઅરે હંમેશા લિક્વિડિટી એનાલિસિસ કરવી જોઈએ. જો કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ રિમોટ એરિયામાં હોય તો તેની વેલ્યુ ભલે કરોડોમાં હોય, પણ જો ખરીદનાર ન મળે તો લિક્વિડેશન વેલ્યુ અત્યંત ઓછી હશે. ન્યુમેરિકલ લોજિક અહીં હેરકટ એનાલિસિસ પર આધારિત છે. હેરકટ એટલે FMV અને હરાજીની કિંમત વચ્ચેનો તફાવત. રિકવરી પ્રોસેસમાં લાગતા સમયને કારણે ટાઈમ વેલ્યુ ઓફ મનીને પણ ગણતરીમાં લેવી પડે છે. ઓડિટમાં તમારો રિપોર્ટ ત્યારે જ ડિફેન્ડ થશે જ્યારે તમારી પાસે રિઝર્વ પ્રાઇસ નક્કી કરવા પાછળનું ચોક્કસ લોજિક અને સમાન હરાજીના દાખલા એટલે કે ઓક્શન પ્રિસિડેન્ટ્સ હશે. પ્રોફેશનલ જજમેન્ટમાં સૌથી મહત્વનું છે કબજાનો પ્રકાર એટલે કે સિમ્બોલિક વર્સિસ ફિઝિકલ પોઝેશન. જો કબજો માત્ર સિમ્બોલિક હોય અને માલિક હજુ અંદર રહેતો હોય તો લિક્વિડેશન વેલ્યુમાં વધારાનું રિસ્ક ડિસ્કાઉન્ટ આપવું જ ઇઝ પ્રોફેશનલી એડવાઇઝેબલ. આપણા ઓફિસ સિનારીઓમાં જોયું તેમ 3 વર્ષ કે બંધ બંગલામાં વેન્ડલિઝમ રિસ્ક એટલે કે વાયરિંગ કે ફિક્સચર્સની ચોરી હોઈ શકે છે, જે FMVને સીધી અસર કરે છે. રેડ ફ્લેગ્સ પર ખાસ ધ્યાન આપો. અનપેડ ડ્યુઝ એટલે કે વીજળી બિલ, પાણી વેરો અને સોસાયટીના લેણા. ઇલલીગલ ઓક્યુપન્ટ્સ એટલે કે ગેરકાયદેસર બેઠેલા ભાડીઉતારો. સ્ટ્રક્ચરલ ડેમેજ એટલે કે લાંબા સમયથી બંધ રહેવાને કારણે આવતી નબળાઈ. ઇનએક્યુરેટ બાઉન્ડ્રીઝ એટલે કે પ્લોટના માપ અને કાગળના માપમાં તફાવત એટલે કે એન્ક્રોચમેન્ટ. સ્ટીલ ફેક્ટરીના કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે ડિસ્ટ્રેસ્ડ એસેટ્સમાં માર્કેટેબિલિટી એ કોસ્ટ કરતાં વધુ મહત્વની છે. જો ખરીદનાર ન મળે તો કરોડોની મશીનરી માત્ર સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગારની કિંમત જેટલી જ રહી જાય છે. તમારી એક્સપર્ટીઝ બેંકના ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ અને માર્કેટ રિયાલિટી વચ્ચે સંતુલન જાળવીને એક નિષ્પક્ષ રિપોર્ટ તૈયાર કરવામાં જ રહેલી છે.